હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજે આપણે સ્વાધ્યાયના શ્રેણી સમાંતર જોડાણ, બેટરી અને અવરોધો ઉપરાંત કિર્ચોફના નિયમ આધારિત ન્યુમેરિકલ્સ જે છે એ જોવાના છે. સ્વાધ્યાયના પહેલા દાખલાથી જ શરૂઆત કરીએ. બહુ સહેલા દાખલા છે. દાખલા નંબર 1. કારની એક સંગ્રાહક બેટરી 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 હોય તો બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખર્ચી શકાય? બહુ જ ઈઝી દાખલો છે સ્વાધ્યાયનો. દાખલા નંબર 1. ડેટા શું આપ્યો છે હું તમને કહી દઉં કે EMF જે છે 12 વોલ્ટ આપી દીધું છે અને આંતરિક અવરોધ જે છે, બરાબર, આ બેટરીનો આંતરિક અવરોધ જે છે 0.4 ઓહમ આપ્યો છે, બરાબર. હવે તમને I max પૂછ્યું છે. હંમેશા યાદ રાખવું યાર, મહત્તમ પ્રવાહ એટલે બાહ્ય અવરોધ ન જોડો ત્યારે મહત્તમ પ્રવાહ મળે. સિમ્પલ. 12/0.4, બરાબર. 30 એમ્પિયર જે છે એ તમારો જવાબ આવી જશે I max નો, બરાબર. આમાં કઈ અઘરું નથી. ઓકે, દાખલા નંબર 2 જોઈએ. 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. પરિણામે તેમાંથી 0.5 એમ્પિયર જેટલો પ્રવાહ જે છે એ વહે છે. જ્યારે પરિપથ બંધ હોય ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. જો પ્રશ્ન સમજજો યાર, આ દાખલા નંબર 2 માં ડેટા જ આપણે લિસ્ટ આઉટ કરીએ તો કે બેટરીના EMF જે છે એ આપણને 10 વોલ્ટ આપ્યા છે. EMF 10 વોલ્ટ, આંતરિક અવરોધ 3 ઓહમ, બાહ્ય અવરોધ ખબર નથી અને પ્રવાહ જે છે એ 0.5 એમ્પિયર આપી દીધો છે, બરાબર. આનો પરિપથ જો આપણે ડ્રો કરવો હોય તો એ કંઈક આવી રીતે થશે. આ બેટરી, આ એનો આંતરિક અવરોધ R, બાહ્ય અવરોધ કેપિટલ R, EMF આને કહી દઈએ, અને આ પરિપથમાંથી ધન થી ઋણ જે છે એ પ્રવાહ વહે છે I, બરાબર. આમાંથી I પ્રવાહ કિર્ચોફના નિયમથી પણ સોલ્વ કરી શકાય. તો હવે જોઈએ કે I બરાબર શું થશે. તો આપણું સૂત્ર છે I બરાબર E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ. I બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ. બે અવરોધ છે શ્રેણીમાં જોડેલા R પ્લસ R. ઓકે, તો હું કેપિટલ R ને સૂત્રનો કરતા બનાવીશ અહીંયા. તો કે R પ્લસ R બરાબર E છેદમાં I. ઓકે, R પ્લસ R બરાબર E છેદમાં I. તેથી R બરાબર E અપોન I માઇનસ સ્મોલ r. E કેટલા વોલ્ટ છે યાર? 10 વોલ્ટ. આ 0.5 એમ્પિયર માઇનસ 3 એટલે આ થઈ ગયું 20 ઓછા 3. તો R બરાબર આપણે કહી દઈએ 17 ઓહમ. આ તો બાહ્ય અવરોધ મળ્યો. પ્રશ્નમાં શું પૂછ્યું છે વાંચી લો. પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR. અવરોધના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ IR થશે, બરાબર. આ બે બિંદુઓ વચ્ચે, આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. તો I રકમમાં આપી દીધું છે 0.5 અને I આપણે R 17 મેળવ્યું છે. તો 8.5 વોલ્ટ આ જે છે એ તમારો જવાબ બની જાય છે, બરાબર. અઘરું તો કઈ છે જ નહીં, બરાબર. સીધી સૂત્રમાં કિંમત મૂકો, જવાબ આવી જશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 જોઈએ. આ બંને લખી નાખો તમે યાર. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 3. પ્રશ્ન કંઈક આવો છે. 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ ના અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? બહુ ઈઝી, બરાબર. દાખલા નંબર 3 માં પહેલું એનું 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ કયા જોડાણમાં છે યાર? શ્રેણી જોડાણ. બસ, તો હવે શ્રેણી જોડાણનું સૂત્ર જ લખવાનું રહ્યું. R બરાબર R1 વત્તા R2 વત્તા R3 સરવાળો જ કરવાનો થશે. તો R બરાબર 1 + 2 + 3 6 ઓહમ જે છે એ તમારો જવાબ આવે છે, બરાબર. A નો જવાબ આવ્યો. B એવું પૂછ્યું છે, જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF આપવામાં આવે અને આંતરિક અવરોધ જે છે એ અવગણ્ય છે એની કમ્પેરિઝનમાં, તો દરેક અવરોધના છેડે
વોલ્ટેજ તફાવત કેટલો છે, દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તફાવત. પ્રશ્ન સમજી લેજો યાર. R1 R2 R3 1 ઓહમ 2 ઓહમ 3 ઓહમ R1 R2 R3 ટોટલ 10 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. મેં તમને કીધું એમ આંતરિક અવરોધનો અવગણી શકાય એટલો નાનો છે, રકમમાં આપ્યું છે એટલે લખતા નથી. તમારે શું શોધવાનું છે? તમારે અહીંથી પ્રવાહ તો I પસાર થાય જ છે, બધાને ખબર પડે. દરેકમાંથી પસાર થતો પ્રવાહ I જ છે, બરાબર. તો આના બે છેડા અહીંયા I અને અહીંયાથી પણ I પ્રવાહ પસાર થતો. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર IR1, આના બે છેડા વચ્ચે V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 થશે. યાર કોમન સેન્સ વાપરજો. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન જ રહે. હવે I શોધી લઈએ. I બરાબર V છેદમાં R ઇક્વિવેલન્ટ, R સમતુલ્ય. આ જે છે ને R ઇક્વિવેલન્ટ છે, સમતુલ્ય. તો 6 ઓહમ આવ્યો ને. V આપણું 10 વોલ્ટ છે અને આ 6 ઓહમ છે, તો 10 ના છેદમાં 6, 5 ના છેદમાં 3 લખી શકો એમ્પિયર I મળી ગયો. હવે તો કે શ્રેણી જોડાણના કારણે મેં તમને કીધું એમ V1 V2 V3 V1 આનો B પાર્ટ ચાલે છે તો અહીંયા લખીએ V1 બરાબર IR1 I 5 ના છેદમાં 3 ગુણ્યા 1 5 ના છેદમાં 3 વોલ્ટ. V2 IR2 5 ના છેદમાં 3 ગુણ્યા 2 તો 10 ના છેદમાં 3 વોલ્ટ. અને V3 5 ના છેદમાં 3 ગુણ્યા 3 એટલે કે 5 વોલ્ટ. તો V2 V3 અને V1 બધાનો આન્સર જે છે એ તમારી સામે છે, લખી લેજો યાર, બરાબર. આવો નવો દાખલા નંબર 4 આપેલો છે, પણ એમાં શું કીધું છે? એમાં 3 અવરોધો છે જે સમાંતર જોડાણમાં છે. રકમ લખું છું 2, 4 અને 5 ઓહમના 3 અવરોધો સમાંતર જોડાણમાં છે. તેનો સમતુલ્ય અવરોધ શોધો. દાખલા નંબર 5. કયા કયા અવરોધ આપ્યા છે? R1 બરાબર 2 ઓહમ, R2 બરાબર 4 ઓહમ અને R3 બરાબર 2, 3 અને 5 છે. આઈ ગેસ 2, 4 અને 5 છે, બરાબર 5 ઓહમ. તો આ પાછા સમાંતર જોડાણમાં છે. R1 R2 અને R3 અને કોઈક V વોલ્ટ એને હમણાં આપણે લગાડશું, પ્લસ માઇનસ. ચાલો સમાંતર જોડાણ માટે આપણે સૂત્ર લખી નાખીએ યાર. કઈ છે નહીં, 1/R equivalent is equals to 1/R1 plus 1/R2 plus 1/R3. ઓકે, કિંમત જ મૂકવાની રહી ને. કયું જોડાણ છે આ? સમાંતર જોડાણ, બરાબર. 1/R equivalent is equals to 1/2 plus 1/4 plus 1/5, જેને અહીંયા લખી શકાય 2 ચોક 8 8 પંચા 40 LCM. આની સાથે આપણે 20 ગુણી નાખશું, અહીંયા 10 અને અહીંયા 8. 1/R equivalent. તેથી R equivalent શું થશે? R equivalent થઈ જશે 40 ના છેદમાં 38 અથવા તમે લખી શકો 20 ના છેદમાં 19 ઓહમ. વ્યસ્ત કરી નાખ્યું છે. હવે તો કે હવે એને આપણને B ભાગમાં, આ તો A ભાગ થયો, એનું R equivalent શોધવાનું કે ભાઈ સમતુલ્ય અવરોધ શોધો. B ભાગમાં પૂછ્યું છે 20 વોલ્ટનું આપણે જે છે EMF લગાડ્યું છે અને આંતરિક અવરોધ પાછો અવગણવાનો છે. તો દરેકમાંથી પસાર થતો પ્રવાહ શોધો. યાદ રાખો યાર, સમાંતર જોડાણમાં દરેકમાંથી પસાર થતો પ્રવાહ અલગ હશે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે, કેમ કે બધાના બે છેડાઓ R1 R2 અથવા R3 બંનેના બે છેડા તો A અને B જ છે ને. એટલે અહીંયાથી V માંથી ધારો કે I પ્રવાહ નીકળતો હોય અને I પ્રવાહ પાછો આવવાનો છે, પણ R1 માંથી પસાર થતો પ્રવાહ I1, આમાંથી I2 અને અહીંયા I3 રહેશે. તો
તો V બરાબર IR, તો I બરાબર V છેદમાં R. અહીંયા B ભાગમાં આપણે લખીએ I1 બરાબર V છેદમાં R1, I2 બરાબર V છેદમાં R2 અને I3 બરાબર V છેદમાં R3. રકમમાં તમને કહી દીધું છે કે કેટલા વોલ્ટની બેટરી લગાડી છે યાર તમે, 20 વોલ્ટ. આ V બરાબર 20 વોલ્ટ રકમમાં આપી દીધું છે, ક્વેશ્ચનમાં આપી દીધું છે. ચાલો તો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત તો બધામાં 20 વોલ્ટ જ રહેશે. તો અહીંયા લખી નાખીએ યાર 20 ના છેદમાં R1. વોટ ઇઝ R1? 2 એટલે 10 એમ્પિયર. પછી 20 ના છેદમાં 4 ઓહમ એટલે 5 એમ્પિયર. અને છેલ્લે 20 ના છેદમાં 5 ઓહમ એટલે કે 4 એમ્પિયર. આનો ટોટલ કરશો ને તો કુલ પ્રવાહ મળી જશે 19 એમ્પિયર. આનો ટોટલ I1 I2 I3 હંમેશા જે છે ને, હવે યાદ રાખો I બરાબર I1 વત્તા I2 વત્તા I3 થશે. એટલે આ જે છે એ 19 એમ્પિયર કુલ પ્રવાહ, પરિપથમાંથી કુલ પ્રવાહ પણ મળી ગયો અને દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ પણ મળી ગયો છે. તો આજે સ્વાધ્યાયના 1 2 3 અને 4 દાખલાઓ છે એ આપણે કરી નાખ્યા. ઓકે, 5 થી 8 દાખલાઓ કે 9 દાખલાઓ જે છે એ તાપી અવલંબન આધારિત છે, જે આગળના લેક્ચર્સમાં જોઈ લીધા છે. જોઈએ આગળના પ્રશ્નો. આ બંને લખી નાખો તમે. સોરી, આ દાખલા નંબર 4 હતો, ભૂલ ન થાય. જોઈએ દાખલા નંબર 13.20 ના A અને B. સી ભાગ પણ છે પણ એ આપણે આગળ જોઈએ. એ ભાગમાં શું કીધું છે વાંચીએ. દરેક અવરોધના, દરેક R અવરોધના આપેલ n અવરોધોને કેવી રીતે જોડવા કે જેથી મહત્તમ અને ન્યૂનતમ અવરોધ બને. યાર આ વસ્તુ તમે તમને થિયરીમાં કીધી છે કે n સમાન અવરોધોને શ્રેણીમાં જોડો ત્યારે NR થાય અને સમાંતરમાં જોડો ત્યારે R/n થાય. પણ યાદ રાખવું, શ્રેણી જોડાણમાં જ્યારે અવરોધોને જોડ્યા હોય તો જ શક્ય મહત્તમ જવાબ મળી શકે અને સમાંતર જોડાણમાં શક્ય ન્યૂનતમ જવાબ મળે. એટલે આપણે અહીંયા લખીએ ફર્સ્ટ નો આન્સર બરાબર. એ નો જે ફર્સ્ટ છે એનો આન્સરમાં તમે આ લખી દેજો. કોઈ પણ અવરોધોના શ્રેણી જોડાણથી શક્ય મહત્તમ, શ્રેણી જોડાણથી શક્ય મહત્તમ આન્સર મળે. બરાબર, શક્ય મહત્તમ અવરોધ બને. એટલે એનું આપણે R max કહેતા હોય તો એ RS થી થશે અને n સમાન અવરોધોને શ્રેણીમાં જોડવાથી n × R વત્તા R વત્તા n ટાઈમ્સ, તો n × R થયું ને, એટલે n × R થશે. બીજો આવો જ પ્રશ્ન છે કે ન્યૂનતમ અવરોધ ક્યારે બને, તો એ બધાને ખબર છે કે સમાંતર જોડાણથી શક્ય ન્યૂનતમ અવરોધ બને. બરાબર, એટલે એનો જવાબ R મિનિમમ નો જવાબ જે છે એ તમે RP કહી શકો, જે R ના છેદમાં n આવશે. બરાબર, 1/r + 1/r n/r અને એનું વ્યસ્ત કરો એટલે R ના છેદમાં n. પાછું રકમમાં હજી એક વસ્તુ કીધી છે, અવરોધનો ગુણોત્તર શોધો. R max અને R minimum નો ગુણોત્તર શોધો. મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો થશે એ પણ લખી દઉં યાર તમને અહીંયા. R max upon R minimum બરાબર, આ ગુણોત્તર કેટલો થશે? R max જે છે એ n × R છે અને R minimum છે એ R ના છેદમાં n છે. તો અહીંયા લખીએ R × n, R ના છેદમાં n, R અને R જતા રહ્યા, છેદનો છેદ અંશમાં, જવાબ આવે છે n². તો મિનિમમ upon મેક્સિમમ નો ગુણોત્તર 1/n² થાય. કોમન સેન્સ ની વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ જે છે એ આપણને શું પૂછ્યું છે? આ તો A નો આન્સર થયો ને યાર. B ચેક કરીએ. 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ આપ્યા છે. અને પ્રશ્નમાં એવું કીધું છે કે ચાર જે અવરોધના મૂલ્ય આપ્યા જ નહીં, આના જ કોઈક રીતે સંયોજન શ્રેણીમાં જોડો, સમાંતરમાં જોડો, બેને શ્રેણીમાં જોડો અને ત્રીજા સાથે સમાંતરમાં જોડો. ગમે તે રીતે, સાંભળજો, ગમે તે રીતે તમારે 4 આન્સર આવે એવા કોમ્બિનેશન્સ બનાવવાના છે. તો 2 કોમ્બિનેશન તો આપણને ખબર જ છે, શ્રેણી અને સમાંતર. આપણે 1 by 1 ચેક કરતા જઈએ. જો ફર્સ્ટ ઓફ ઓલ એક કામ કરો, બધાને શ્રેણીમાં જોડી દો. 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ ને શ્રેણીમાં જોડતા. 1 ઓહમ,
2 ઓહમ 3 ઓહમ એ અને બી વચ્ચે, બરાબર. ધારો કે તો આનો પરિણામી અવરોધ 1 + 2 + 3 થશે. શ્રેણી જોડાણમાં 1 + 2 + 3 6 ઓહમ, બરાબર. તો આ કોનો આન્સર આવી ગયો? આ રહ્યો 6 ઓહમ. આ ત્રીજાનો આન્સર આવી ગયો. આ કોનો આન્સર આવી ગયો છે? ત્રીજાનો 6 ઓહમ. ચાલો હવે કામ કરીએ, બધાને સમાંતરમાં જોડી દઈએ. 1 2 અને આ ત્રીજો. બિંદુઓના નામ જ રાખીએ A અને B. ઓકે, તો 1/1 + 1/2 + 1/3 સમાંતર જોડાણનું સૂત્ર જે બને છે 1/1 + 1/2 + 1/3 બરાબર 1/RAB થશે. બરાબર શું થશે યાર? 1/RAB થશે. ઓકે, તો આ થઈ ગયું 2 તેરી 6 અને અહીંયા 6 + 3 + 2 1/RAB જે બને છે 11/6. આના કારણે તેથી RAB 6/11 ઓહમ. આ કયો આન્સર આવે છે? ચોથાનો આન્સર આવી ગયો ને? જોઈ લો, આ ફોર્થ નો આન્સર આવી ગયો. આ ત્રીજાનો આન્સર હતો, બરાબર. આ ફોર્થ નો આન્સર જે છે એ બની ગયો છે. હજી પહેલો અને બીજાના કોમ્બિનેશન બાકી છે. એક કામ કરીએ, પહેલા અને બીજાને ધ્યાનથી સાંભળજો. પહેલા અને બીજાને શ્રેણીમાં જોડીએ અને એની સાથે ત્રીજો જે અવરોધ છે એને સમાંતરમાં જોડીએ. એટલે આવી રીતે A 1 ઓહમ 2 ઓહમ B અને આની સાથે જે 3 ઓહમનો અવરોધ છે આ 1 ઓહમ, આ 2 ઓહમ અને આની સાથે ત્રીજો જે અવરોધ છે 3 ઓહમનો એને સમાંતરમાં જોડો. તો આનો આન્સર શું આવે છે? આનો આન્સર ચેક કરીએ. 1 અને 2 3 થઈ ગયા. 1 અને 2 કેટલા થઈ ગયા? 3. 3 અને 3 ધ્યાનથી સાંભળજો. 3 અને 3 સમાંતરમાં, તો એનો અવરોધ આનો જવાબ તો 3 થઈ ગયો યાર. અને ઈ બંને સમાંતરમાં એટલે એનો જવાબ આવ્યો 3/2. જો તો આવો એક ઓપ્શન છે? નહીં ચાલે. આ કોમ્બિનેશન નકામું છે આપણી માટે. આ કોમ્બિનેશન નકામું છે. હવે નવું કોઈ કોમ્બિનેશન વિચારીએ, કઈ વાંધો નહીં. આપણે વિચારીએ કે 1 અને 3 ને ધ્યાનથી સાંભળજો. 1 અને 3 ને શ્રેણીમાં જોડીએ અને એની સાથે 2 ને સમાંતરમાં જોડીએ. 1 અને 3 શ્રેણીમાં અને એની સાથે 2 જે છે એ સમાંતરમાં જોડીએ. આપણે ટ્રાયલ એન્ડ એરર જ છે ભાઈ. 1 3 બરાબર, આ બંને શ્રેણીમાં અને એની સાથે 2 ઓહમને સમાંતર. 3 ને 1 થઈ જશે 4 અને અહીંયા 2 સાથે સમાંતરમાં એટલે એ થઈ જશે આ 4 થશે. 4 × 2/4 + 2 તો 8/6 અને 4/3. જુઓ તો એક ઓપ્શન છે? નથી. આ ઓપ્શન પણ નથી. તો શું કરવું? આ કોમ્બિનેશન ફેલ. બરાબર. સીધા જવાબે હું તમને લખાવી શકું છું, પણ હું તમને જે છે અલગ અલગ કોમ્બિનેશન ચેક કરતા શીખવાડું. ચાલો, 2 શ્રેણીમાં ને 1 સમાંતરમાં તો નથી ચાલતું. 2 શ્રેણીમાં અને એની સાથે 1 સમાંતરમાં નથી ચાલતું. કાંઈ વાંધો નહીં. કોઈ 2 ને સમાંતરમાં જોડીએ અને એની સાથે 1 શ્રેણીમાં જોડીએ. આવો પ્રયત્ન કરી જોઈએ. જુઓ તો યાર, એક કામ કરું. 1 અને 2 ને સમાંતરમાં જોડું. 1 ઓહમ, આ 2 ઓહમ અને એની સાથે 3 ઓહમ ને શ્રેણીમાં જોડું. સોરી, 1 ઓહમ અને 2 ઓહમ ને સમાંતરમાં જોડ્યા અને એની સાથે 3 ઓહમ શ્રેણીમાં. આ બંને. તો આનો ધારો કે અવરોધ હું R' કહી દઉં. 1/R' બરાબર 1/1 + 1/2. તો જે થઈ જશે અહીંયા 2 અને ઉપર 3. તેથી R' બરાબર 2/3. જે 3 ઓહમ સાથે કયા જોડાણમાં છે? શ્રેણીમાં. એટલે RAB ફાઇનલી બનશે R' + R3
જે છે 2/3 પ્લસ 3, તો 2 3 3 9 ને 2 11/3 ઓહમ RAB. જો આ જોડાણ બને છે, આ એક મને ક્યાંક ઓપ્શન દેખાય છે 1, ફર્સ્ટ જે છે આની મદદથી આપણે કરી શકીએ. આ 1 નો આન્સર થઈ ગયો. અને લાસ્ટ હવે હું એક કરી દઉં કે 1 અને 3 ને સમાંતરમાં જોડવાની, એની સાથે 2 ને શ્રેણીમાં જોડો. આ 1 ઓહમ, 3 ઓહમ અને એની સાથે 2 ઓહમ. આ પોઈન્ટને B કહી દઈએ, આ પોઈન્ટને A કહી દઈએ. 1 અને 3 ના સમાંતર જોડાણનો જવાબ, ધારો કે આને આપણે R' કહીએ તો 3 ગુણ્યા 1, 3 વત્તા 1, જે થશે 3/4. યાદ છે ને, R1 R2 upon R1 plus R2, અને એને 2 ઓહમ સાથે શ્રેણીમાં જોડેલું છે, એટલે RAB થશે R' વત્તા 2, 3/4 વત્તા 2, તો આ થઈ ગયું 4 દુ 8, 8 ને 3 11, 11/4 ઓહમ. બોલો, આ બીજાનો પણ જવાબ આવી ગયો છે. હા, 11/4, સોરી 11/5 છે ને, નથી આવતો જવાબ 11/4. ઓકે, એક ઓપ્શન 2 અને 3 ને, ત્રીજો ઓપ્શન 2 અને 3 ને સમાંતરમાં જોડો અને એની સાથે 1 ઓહમ ને શ્રેણીમાં જોડો. એટલે આને દૂર કરું છું, આ નથી, કઈ કોઈ મેળ જ નથી. આપણા ઓપ્શન્સના આપણે કોમ્બિનેશન બનાવવાના છે, રાઈટ? તો 2 અને 3, અને અહીંયા હું કરી દઉં છું 1. હવે જુઓ તો આ આવે છે, તો અહીંયા લખીએ R'. R' થશે 2 ગુણ્યા 3, 2 વત્તા 3, તો આ થઈ ગયું 6/5, અને અહીંયા 6/5 વત્તા 2, તો જવાબ આવશે બરાબર 5 દુ 10, 10 ને 6 16, 16/5. આ જવાબ આવે છે 16/5 ઓહમ. ઓકે, સોરી, અહીંયા 1 ઓહમ છે, અહીંયા 1 ઓહમ છે, તો 5 એકા 5 અને આ 1 ઓહમ છે, એટલે 11/5 ઓહમ. ઓકે, ચાલો, ફાઇનલી સેકન્ડ પણ આવી ગયો છે, આપણે એને માર્ક કરી દઈએ યાર. અને આ સેકન્ડ નો આન્સર આવી ગયો. જુઓ, 4 જે છે કોમ્બિનેશન 1 2 3 અને 4, 4 ના આન્સર જે છે એ આપણે લઈ આવ્યા, તો લખી નાખો તમે, બરાબર. સી પાર્ટ જે છે એ આપણે કરીએ. જો અહીંયા શું કીધું છે, આ પ્રકારની કંઈક સર્કિટ આપી છે, પરિપથ આપ્યો છે સી ભાગમાં, અને તમને પૂછ્યું છે કે A અને બે છેડા વચ્ચેનો અવરોધ, સમતુલ્ય અવરોધ જે છે એ તમારે શોધવાનો છે. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, હું એક કામ કરું, ખાલી આ એક ભાગ જે છે ને, એક કુંડાળો, બરાબર, એનું જ કરી લો. એવા સેમ 4 રિપીટ થાય છે, આ 1, આ 2, આ 3, આ 4, અને એ 4 શ્રેણીમાં છે. તો એક ભાગનું ગોતી લઉં, ઇન્ટુ 4 કરી નાખું તો RAB મળી જશે. હવે અહીંયા શું છે, આ 1 અને 1 આ બંને શ્રેણીમાં છે, એટલે ઈ કેટલા ઓહમ થઈ જશે, તો કે ઈ 2 ઓહમ થઈ જશે. એવી રીતે આ 2 અને 2 ઈ શ્રેણીમાં છે, એટલે ઈ 4 ઓહમ થઈ જશે, બરાબર. તો ઈ બે પાછા 2 ઓહમ અને 4 ઓહમ, 2 ઓહમ અને 4 ઓહમ સમાંતરમાં છે, એટલે આ આખા વિભાગને R1 કહી દઉં. તો R1 બરાબર સમાંતરમાં 2 ઓહમ અને 4 ઓહમ, 2 ગુણ્યા 4 અપોન 2 વત્તા 4, એટલે આ થઈ ગયું 8/6, 4/3. હવે આ પણ R1, આ આખો વિભાગ R1, R1 અને R1, 4 વાર આ 1, આ 2, આ 3 અને 4 રિપીટ જ થાય છે, તો કુલ RAB બરાબર 4R1, 4 into 4/3, the answer is 16/3 ohm. RAB નો જે છે એ આન્સર બની જશે, આમાં કઈ અઘરું નથી. નેક્સ્ટ આપણે સમજીએ. નેક્સ્ટ જે છે એમાં 5 અવરોધ આપ્યા છે. નેક્સ્ટ આમાં સી વિભાગમાં જ તે આ જે છે ને, પણ એમાં આમ છે, જો આ 1 2 3 4 અને 5. ધારો કે આ બિંદુને A કહીએ, આ બિંદુને A અને આને B, અને અવરોધ ક્યાં આપેલા છે એ દેખાડી દઉં તમને. તો કે R
બધા આર જ અવરોધ છે. જોઈને તમને આમ દેખાવમાં એવું લાગે કે આ સમાંતરમાં છે, રોંગ. હવે જો આ એ અને બી ને આમ ખેંચી નાખું, આ વાહક તારને આમ 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 દોરી છે ને આમ ખેંચી નાખું તો શું થશે? 1 2 3 4 અને 5, પાંચે પાંચ અવરોધ શ્રેણીમાં આવી જશે. બેઝિકલી આને આમ લખી શકાય 1 2 3 4 5. આ એ અને આ બી, આર 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 અને આર, તો આર ઇક્વિવેલન્ટ 5R થઈ જશે. આર ઇક્વિવેલન્ટ કયો થઈ જશે? 5R. તો આજના લેક્ચરમાં આપણે બધા શ્રેણી સમાંતર આધારિત દાખલાઓ કર્યા. આગળ આપણે બેટરીને મદદથી ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, બરાબર, એના પણ ન્યુમેરિકલ્સ કરવાની છે. આ લખી નાખો યાર તમે.